अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कि इच्छा और भाव में जरा आप एग्जाम्पल देख के अंतर बताइए। बताओ। વ્યક્તિને અહીંની કોર્ટ પનિશમેન્ટ કરે છે એ જજ એની મરજી પ્રમાણે કરે છે કે કાનૂન પ્રમાણે? તો કુદરત પણ આપણને કર્મના ફળ કયા દર આપે? અને કાનૂન બધા માટે કેવો હોય? ભાઈ ચક્રવર્તીઓ કે તીર્થંકરો કે સામાન્ય માણસો, પણ કાનૂન કેવો બધા માટે? સો ધ લો ઓફ નેચર. સમજાય છે? એટલે પહેલું કુદરત, બીજું કુદરતી કાનૂન, અને થર્ડ કુદરતી રચના. મેં કરેલું પાપ, મેં કરેલું પુણ્ય ગયા અવતારમાં કોઝ રૂપે આ અવતારમાં કુદરત સફરિંગ માટેના સર્કમસ્ટાન્સીસ ક્રિએટ કરશે વિથ ધ હેલ્પ ઓફ ફોર એલિમેન્ટ્સ. કેમ? તો કે ચેતન છે તો ચેતન તો છે, જળ છે તો કે જળ છે. હવે કયા બાકી રહ્યા? ચાર તત્વો બાકી રહ્યા: ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ. સમજાય છે? આ ચાર તત્વોની સહાયથી આને બધું સફરિંગ આવશે. ચેતનનું તો એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે. કેવું છે? એમાં કશું પ્લસ માઇનસ થતું. આ જળ તત્વો અને આ જળ તત્વો એ ભેગું થાય, એની અવસ્થાઓ ભેગી થાય, એમાં સફરિંગ આવી ગયું. શું આવી ગયું? સફરિંગ, ગુડ એન્ડ બેડ, પાપ એન્ડ પુણ્ય, બધું આવી ગયું. સમજાયું? કુદરત, એક મિનિટ, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. ફ્રોમ બર્થ ટુ ડેથ our whole life is pre-decided and each and every circumstances are created by the law of nature. The law of nature creates all this for each and every life thing. Correct? તો આ જાત જાતના ઝાડ ને જાત જાતની, હવે કેરી મીઠી છે ને લીમડો કડવો છે, એ કોણ ડિસાઈડ કરે? That's it. તો કે છે કે ના, ગુડ ક્વેશ્ચન. તો કે છે કે કુદરત જે છે આ બધી વસ્તુની વિવિધતા છે. શું છે? માણસના જેવા સ્વભાવ છે ને, કોઈના પ્રેમ વાળા હોય, કોઈના રાગ વાળા હોય, કોઈના દ્વેષ વાળા હોય, કોઈના મીઠા હોય, કોઈના કડવા હોય, કોઈના વેર વાળા હોય. આ બધા જે સ્વભાવ છે એ બધા સ્વભાવનું આ પ્રતીક છે. બધું જ આપણી ફિલિંગ એને થાય છે. સાયન્ટિસ્ટે આ રિયલાઇઝ અને રિસર્ચ કરેલું છે. તમારા ક્રોધની અસર પણ થાય અને પ્રેમની પણ અસર એને થાય છે. આ બધું આ કારણ કે એને ભોગવવાનું કોણ છે? આપણે ભોગવવાનું છે. મીઠું ને કડું કોને ભોગવવાનું? આપણે ભોગવવાનું છે. એની પાસે કોઈ પાવર નથી ભોગવવાનો. આ ઝાડમાં ફૂલ ઉગે, ઝાડ ભોગવે? ના ભોગવે. આપણે જોઈએ અથવા એને વાપરીએ, વોટ એવર ઇટ ઇઝ. એટલે આ બધી કુદરત, આ ધરતી, આકાશ, આ બધા સાધનો, આ વનસ્પતિ, આ પાણી, આ બધા રો મટીરિયલ કોના છે? આ હાઉસ બન્યું, રો મટીરિયલ કોનું? કુદરતનું. આ બન્યું, રો મટીરિયલ કોનું? આ ટેબલ બન્યું, રો મટીરિયલ કોનું? આ બોડી બન્યું, રો મટીરિયલ કોનું? આ દુનિયાની કોઈ પણ અવસ્થા એવી છે કે જેમાં રો મટીરિયલ કુદરતનું ના હોય? છે કોઈ? That's it. So each and every circumstances are created by the nature as per the law of nature, and with the help of law of nature they create the circumstances of suffering, each and individual person. And there is no choice. There is no choice. આ સમજવાનું છે.
તો આ ઝાડ પાનો કેવી રીતે સફર કરી શકે? એ સફરિંગ કરે છે, બધાનું આયુષ્ય છે કે નહીં? એનો સફરિંગ નો પ્રકાર જુદો છે, સફરિંગ તો હોય જ ને. તો કેરીની મીઠાશ હંમેશની જ રહેશે ને લીમડાનો કડવાશ હંમેશનો જ રહેશે? કેરીની મીઠાશની ફિલિંગ કેરી નથી કરતું, ખાનાર કરે છે. ખાનાર કરે છે, બરાબર છે. સફરિંગ ખાનારને છે, અને કેરીનો સ્વભાવ છે, ખાટી છે, કડવી છે, તુરી છે, મીઠી છે, ઓછી મીઠી છે, કાચી છે, પાકી છે, એનો સ્વભાવ છે. અને ફીલ કોણ કરે છે? હ્યુમન. એ ફીલ નથી કરતું. એ તો એના સ્ટેજીસ છે. શું છે? એના લાઈફના સ્ટેજીસ છે. કાચીમાંથી પાકી થવાના સ્ટેજીસ છે. પણ એને ફીલ કોણ કરે છે? હ્યુમન. હું કાચી કેરી ખાઉં તો મને એવું ફીલ થશે, મીડિયમ કેરી ખાઉં તો એવું ફીલ થશે, એકદમ પાકી ખાઉં તો એવું થશે, વધારે પાકી ખાઉં તો માદો પડીશ. પણ કેરી એના સ્વભાવમાં છે, એની લાઈફ છે. શું છે એની? શું છે? લાઈફ. એ લાઈફની અવસ્થાને આપણે શું કરીએ છીએ? ફીલ કરીએ છીએ. ડિફરન્ટ સ્ટેજીસ ઓફ. માણસ શું કરે છે? હ્યુમન શું કરે છે? નાનું બાળક છે એને ફીલ કરે છે, થોડું મેચ્યોર થાય એને ફીલ કરે છે, એની યુવાનીને ફીલ કરે છે, એના મેરેજ લાઈફને ફીલ કરે છે, એના ગળપણને ફીલ કરે છે. કરે છે ને? ધેટ્સ ઇટ. તો પછી ઝાડ પાન બી મનુષ્યમાં આવી શકે? ઓફ કોર્સ ઇટ ઇઝ સ્ટેપ. ઇટ ઇઝ સ્ટેપ. ઓફ કોર્સ આવી શકે. એ જીવ છે ને, તે કેવી રીતે સાયન્ટિફિકલી? એનો ગ્રો થાય. આનો ગ્રો થાય. સમજાવું તમને. તમે આ એક ગુલાબનું ફૂલ તોડ્યું, બરાબર છે? એટલે તમારી ક્રેડિટ એને મળે તોડનાર ના, ગુલાબને મળે. તમને ડેબિટ થાય, ક્રેડિટ મળે. અરે ગુલાબને તોડનાર પાસેથી ક્રેડિટ મળે. ફ્રોમ ક્રેડિટ ફ્રોમ મી ટુ ગુલાબ. ઓકે? અને એની ક્રેડિટ થી એનું શું થાય? અપગ્રેડ. 1 સેન્સમાંથી 2 સેન્સમાં જાય, 2 માંથી 3 માં જાય, 3 માંથી 4 માં જાય, 4 માંથી 5 માં જાય, અને 5 માંથી પછી હ્યુમન લાઈફમાં આવે. તો અન્ન ખાઈએ તે બી તેવી જ રીતે થાય ને? બધાનું થાય. તો વેજ ને નોન વેજ માં આપણે ડિફરન્સ કરીએ છીએ. તો આપણે વેજીટેરિયન ખાઈએ તો તેનો બી ગ્રોથ થાય, ને નોન વેજ ખાઈએ તો તે જીવનો બી ગ્રોથ થાય. રાઈટ. Your answer is in a viewpoint, it is correct. But what the law of nature say, જ્યાં સુધી વન સેન્સ છે ત્યાં સુધી એને ફિલિંગ નથી. દુઃખ નથી થતું. તમે ઘઉંને બાફો, ચોખાને બાફો, તે ફીલ નથી કરતું. ખ્યાલ આવી ગયો? પણ જેમ જેમ સેન્સ 3 સેન્સ, 4 સેન્સ, 5 સેન્સ આવે પછી એ ફીલ કરે છે. Now you understand? So this is dangerous for you. પેલું ખાવા માટે છે, એકેન્દ્રિય ખાવા માટે છે, કારણ કે એના ગ્રો માટે છે, અને એને ફીલ થતું નથી કે હું મરી ગયો, હું કપાઈ ગયો. પણ પેલાને થાય છે. તમે એનિમલને કાપો તો શું થાય? તે ફીલ ઇટ. સમજાય છે? એટલે કે if you are mature human તો it is not required for you, but if you are not mature તો તમારા માટે it's okay. અથવા તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય સર્વાઈવ રહેવા માટે તો then it is okay. પણ if you have a choice તો તમારે નહીં ખાવું જોઈએ. if you have a choice. માણસને ફૂડની જરૂર છે, હિંસા કરીને ખાવું જરૂરી છે? ઇટ ઇઝ કમ્પલસરી? નો. પછી એમાં ગ્રેડેશન આપ્યા. શું આપ્યા? કે ફૂડમાં પણ એકેન્દ્રિય ખાવું, એને તમને છૂટ આપી. પછી ભગવાને શું કીધું કે ભાઈ એકેન્દ્રિયમાં એવું ખાઓ કે જેમાં ક્રીચર્સ ઓછા હોય તે ખાઓ, કારણ કે તમારે તો ફૂડની જરૂર છે. વધારે ક્રીચર્સ મારવા જરૂરી નથી. તો કે વધારે ક્રીચર્સ શેમાં છે? તો કે બટાકામાં. કંદમૂળમાં નહીં, બટાકામાં. બટાકામાં સૌથી વધારે કહેવાય, અને જમીનમાં કંદ ઉગે છે, ડુંગળી અસરમાં નહીં. એનીવે, તો બટાકામાં સૌથી વધારે ક્રીચર્સ છે. કેમ? તો કે 1 મિલિયન ભીંડા ખાઓ. કેટલા? 1 મિલિયન ભીંડા ખાઓ અને એક બટાકો ખાઓ તો પણ બટાકામાં વધારે જીવ છે. ખ્યાલ આવે? હવે આપણે જરૂર શેની છે? તો કે ફૂડની. ભીંડા ખાઓ તો પેટ ભરાય અને બટાકા ખાઓ તો પેટ ભરાય. તો આઈ હેવ ઓપ્શન. આઈ હેવ ઓપ્શન. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ વધારે જીવોને મારું અથવા ઓછા જીવોને મારું પેટ ભરું, પણ ડિફરન્સ શું છે? એવો ક્વેશ્ચન થાય ને આપણને. તો કે છે કે જેટલા વધારે જીવોને મારી અને તમારું પેટ ભરો છો એટલું તમારું બ્રેઇન છે ને એ કર્ટેન વાળું બને છે.
શું બને છે? એટલે તમારું જે થોટ છે, તમારું વિઝન છે, એ શું થઈ જાય છે? લિમિટેડ થઈ જાય છે. એટલે તમને ખ્યાલ છે, ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, એક વ્યક્તિને હું એકની એક વાત 5 વખત સમજાવું, 10 વખત સમજાવું, ના સમજે તો હું કહું તારા મગજમાં બટાકા ભર્યા છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? વાય? વાય? ધેટ્સ ઇટ. કારણ કે જડતા આવે છે. શું આવે છે? જડતાનો મતલબ કર્ટેન. આત્મા જડ નથી, એની બુદ્ધિમાં જડતા આવે, એટલે એને સમજાય જ નહીં વાત. ઘણા તમે ગામડામાં જતા હોય ને, ગામડામાં તો ડુંગળી, લસણ, બટાકા, રીંગણ ને આ બધું ખાતા હોય ને, પછી આપણે વાત કરીએ ને સત્સંગની, સાહેબ અમને આવું બધું ખબર પડે નહીં, અમે કહો શું કરવાનું છે, આરતી કરવાની કરી નાખીએ. આ જ્ઞાન વિજ્ઞાન સમજ ના પડે કે છે, અમારા પલ્લામ નહીં પડે કે છે. એટલે બધા ચોખ્ખું કહી દેશે આપણને, એ કે અમને આવું બધું ખબર નહીં પડે કે છે, અમારે પહોંચે જ નહીં અમને. એટલે આવું થઈ જાય. તમે બીજું ફિઝિકલ કામ કહો ને તો બધું કરી નાખે. તમે કહો મને 500 કિલોમીટર મૂકી આવે તો બજાર મૂકી આવે, પણ આ ચાલે સમજાય છે? તો આ સાયન્સ છે. આમાં ડાયરેક્ટ આપણે પાપ પુણ્યની વાત કરતા નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર મેચ્યોરિટી એન્ડ યોર ડેવલપમેન્ટ. ઇટ ઇઝ નોટ કન્સર્ન વિથ ઓનલી પાપ એન્ડ પુણ્ય. પાપ એન્ડ પુણ્ય ઇટ્સ સબ્જેક્ટ ઓફ રિલિજિયસ. હું એની વાત નથી કરતો, હું સાયન્સની વાત કરું છું. મેં પહેલાં કીધું, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ, નોટ રિલિજિયસ. તો બટાકામાં આટલા બધા જીવો છે, તો આપણા શરીરમાં બી એટલા બધા જીવો છે, તો આપણો આત્મા જ્યારે આપણું શરીર મરી જાય છે ત્યારે તે બધા જીવો ક્યાં જાય છે? આ બધા આપણું બોડી છે ને, આ બોડીની અંદર ક્રિચર છે ને, એ બધા ફૂડમાંથી બને છે. શેમાંથી બને છે? જન્મે છે, મરે છે. આ હવા લો છો એમાંય ક્રિચર છે, વોટર લો છો એમાંય ક્રિચર છે, ફૂડ લો છો એમાંય ક્રિચર છે, એમાંથી જે બોડીમાં બ્લડ બને છે એમાંય ક્રિચર છે, વોટર છે એમાંય ક્રિચર છે. આ બધા જ જેટલા પાર્ટ્સ જે એક્ટિવ છે ને, જે સેન્સીસ, એ બધામાં ક્રિચર છે. હાડકા બાડકા બધામાં, નહીં તો ડેડ થઈ જાય. ખ્યાલ આવે? આ આખું બોડી ક્રિચર્સથી જ બનેલું છે, પણ સોલ જુદો અને આ ક્રિચર જુદા. આ બોડીને સર્વાઈવ રાખવાનું ક્રિચર જુદું છે, અને આ બોડીનો એક સોલ જે છે એ જુદો છે. એટલે કુદરતે આ સોલને એની હાજરીમાં થયેલા કર્મને ભોગવવા માટે આ બોડી આપ્યું છે અને સરકમસ્ટાન્સીસ આપે છે. નેચર કોણ આપે છે? એની સાથે સોલને ડાયરેક્ટ કોઈ કન્સર્ન નથી. આ જે બધા જીવો છે આપણા બોડીમાં, જી, તેના આત્મા નથી છે ને. ઈચ એન્ડ એવરી ક્રિચર દેવા ઇન્ડિવિડ્યુઅલ સોલ. તો તે ઇન્ડિવિડ્યુઅલ આત્માઓ જ્યારે મેઇન આત્મા આપણો ચાલી જાય બોડીનો, તો તે ઇન્ડિવિડ્યુઅલ આત્મા બી પાછા ચાલીને પાછો જન્મ લે. એ લોકોની પ્રોસેસ, એ લોકોનું લાઈફ જ શોર્ટ હોય, સેકન્ડ, મિનિટ, મોમેન્ટ એવું હોય. એમને બી એ લોકો બોર્ન એન્ડ ડાઇડ, બોર્ન એન્ડ ડાઇડ. આ બ્રીથમાં પણ શું બોર્ન એન્ડ ડાઇડ ચાલ્યા જ કરતું હોય. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ, ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ યોર બોડી. સમજાય છે? ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એમાં તમારા લાઈફ સાથે એને લેવા દેવા નથી. પણ they help you to survive because of you have to suffer. કુદરત તમને એટલા માટે જીવાડે છે કારણ કે તમારું સફરિંગ બાકી છે. સો they have no choice કે મારે મરી જવું છે. કુદરત તમને જીવાડશે જ્યાં સુધી તમારું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી. You have to survive. You have no choice. અને સર્વાઈવ રાખવા માટે બધા સરકમસ્ટાન્સ પણ કોણ પ્રોવાઈડ કરશે? કુદરત. એટલે મારે જીવવું છે. હું બેભાન હોઉં તોય કુદરત મને જીવાડશે. રાઈટ કે રોંગ? આઈ હેવ નો ચોઇસ કે મારે મરી જવું છે. હું 6 મહિના બેભાન રહું તોય જીવતો જ હોઉં. શ્વાસ ચાલુ જ હોય. ઇટ્સ નોટ રિક્વાયર માય પ્રેઝન્સ એન્ડ એટેન્શન. મારી ત્યાં એટેન્શનની જરૂર નથી. Because the whole world and our whole life is controlled and governed by the law of nature. So that means suicide. Who does? એ પણ ડિસાઇડેડ, ટોટલી ડિસાઇડેડ. આપણને એવું લાગે છે કે આને સુસાઇડ કર્યું, ખ્યાલ આવ્યો? પણ એ પાર્ટ ઓફ લાઈફ છે એન્ડ ઇટ ઇઝ અ કમ્પલસરી. ઇટ ઇઝ નોટ અ ઓપ્શન. આપણને લાગે છે કે આને સુસાઇડ કર્યું, પણ એ કમ્પલસરી છે. એની પાસે ઓપ્શન નથી. કુદરત, લો ઓફ કુદરત, કુદરતની રચના, એ આખું બધું દર્શનમાં જાય. બધું દર્શનમાં. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ બધું શેમાં જાય? દર્શન. પેલું જ્ઞાનમાં, અને આ શેમાં જાય? બસ આ શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન, એનું નામ શુદ્ધ ચારિત્ર.
શુદ્ધ જ્ઞાન, આઈ એમ અ પ્યોર સોલ. શુદ્ધ દર્શન, નેચર, લો ઓફ નેચર એન્ડ ક્રિએટેડ ધ સર્કમસ્ટાન્સીસ. આમાં શુદ્ધ દર્શન, જ્ઞાન શુદ્ધ, દર્શન શુદ્ધ, તો ચારિત્ર કેવું? શુદ્ધ ચારિત્ર એટલે વિતરાગ ચારિત્ર, જેમાં રાગ નથી, દ્વેષ નથી, કસાય નથી, એનું નામ શુદ્ધ ચારિત્ર. શુદ્ધ ચારિત્ર એટલે ફિઝિકલ નહીં. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન એ શુદ્ધ ચારિત્ર, જેની અંદર રાગ દ્વેષ અને કસાય નથી, જેની અંદર કર્તાપણું અને માલિકીપણું, એ શુદ્ધ ચારિત્ર. ઇટ ઇઝ અ ઇનર મેટર, નોટ ફિઝિકલ મેટર. એ જ વિતરાગ ચારિત્ર. વિતરાગ ચારિત્ર એવું નહીં કે મારામારી ના કરે. મારામારી તો બોડી એ કરતું હોય પણ અંદર વિતરાગ હોય. આ સમજ એટલે કહું છું કે સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ બિયોન્ડ ફિઝિકલ થિંગ્સ. તમે કરતા નથી એમ કહ્યું છે એટલે આપણે સેપરેટ રહેવું એ સેપરેટ નથી રહેવાતું બધાથી, એટલે આપણા ક્વેશ્ચન. હા, સેપરેટ નથી રહેવાતું. આઈ એગ્રી વિથ ઓલ ઓફ યુ. આઈ એગ્રી વિથ યુ. પણ પ્રેક્ટિસ તો કરવી પડશે ને. જો આપણને બધા પાસે, અહીંયા બેઠેલા બધા પાસે જ્ઞાન છે કે હું મકાનમાં રહું છું પણ મકાન નથી. યસ કે નો? આઈ એમ લિવિંગ ઇન હાઉસ બટ આઈ એમ નોટ હાઉસ. જ્ઞાન છે કે નહીં બધા પાસે? અને તે 24 અવર્સ છે કે સમ ટાઈમ છે? એવું આપણને કેમ ભાન રહેતું નથી? આઈ એમ ઇન બોડી બટ આઈ એમ નોટ બોડી, લાઈક અ હાઉસ. વાય? I am in body but I am not body. I am in a house but I am not house. ના ખ્યાલ આવ્યો? That's it. It requires only awareness. It is not like it requires the memory. જેમ હું ઘરમાં રહું છું પણ ઘર નથી, એમ શરીરમાં રહું છું પણ શરીર નથી. I am in a body but not I am body. I am totally separate than body. It requires the awareness, and this awareness is a fact. But you forgot it because of the relative truth. Because of I am body, મારે આમ કરવાનું, મારે આમ કરવું, આવું નહીં કરવાનું, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. That's you are involved. You are. It means you are body. It means you are body. Why you involved in a body? Body નો રોલ જુદો છે, તારો રોલ જુદો છે. તું બોડી નથી, બોડીને ચલાવનાર નથી, બોડીનો કંટ્રોલર નથી, બોડીનો સફર જ નથી, તો why you enter? એટલું ધ્યાન રાખો, અગ્નિને જોવાથી દજાતું નથી, અગ્નિમાં હાથ નાખવાથી દજાય છે. રાઈટ ઓર રોંગ? એમ પ્રકૃતિને જોવાથી કર્મ નથી બંધાતા. when you enter in a prakriti then you are responsible. When you are doer and ownership of your prakriti then you are responsible. પણ પ્રકૃતિ જે કંઈ કરે છે એના માટે તમે જવાબદાર નથી. when you are separate in your vision. દાદાએ કીધું છે કે અંદર પ્રકૃતિમાં હાથ ન ગાલજે, એકદમ ક્લિયર કટ કીધું. પણ સમજાય તો ને. પ્રકૃતિ જોયા કર, હાથ ન ગાલ. વિઝન વધારવાના પ્રયત્ન, વિઝન કઈ રીતે વધારી શકાય? એપ્લિકેશન. જાગૃતિ કેવી રીતે વધારે તમારો ઉપયોગ. તમારે મેં તમને એટલા સિમ્પલ એક્ઝામ્પલ આપેલા છે કે હું ઘરમાં છું પણ ઘર નથી, એમ શરીરમાં છું પણ શરીર નથી. એમાં કઈ મોટી પ્રેક્ટિસ કરવાની છે હું કહું છું. ઇટ્સ રિક્વાયર્ડ ધ અવેરનેસ ઓનલી, નોટ એની સ્પેશિયલ એફર્ટ ઇઝ રિક્વાયર્ડ. કારણ કે બોડી આપણે બોડીમાંથી નીકળીએ છીએ તોય બોડી છે ને બોડી બાળી નાખીએ છીએ. આપણે બળતા એટલે એ તો ખબર છે આપણને કે આપણે બોડી નથી પણ બોડીમાં છીએ. રાઈટ યા રોંગ? આપણે હાઉસ નથી પણ હાઉસમાં છીએ. સેમ લાઈક અ બોડી. તો એની અવેરનેસ આપણે વધારવાની છે. એમાં બીજું કોઈ જ્ઞાન શું મારે આપવાનું છે? જ્યારે જોઈન્ટ થઈ જાય છે સેપરેટ થાવ, જોઈન્ટ થઈ જાય છે સેપરેટ થાવ, જોઈન્ટ થઈ જાય સેપરેટ થાવ. ધેટ્સ ઇટ. ઇટ્સ અ મેટર ઓફ વિઝન ઓનલી. આત્મા ને બોડી એક થતા નથી, પણ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ અજ્ઞાનને કારણે જોઈન્ટ થઈ જાય છે. વેલ્ડિંગ વિથ સોલ એન્ડ બોડી. વેલ્ડિંગ થઈ જાય છે. પ્રતિષ્ઠિત આત્માથી શું થઈ જાય છે? વેલ્ડિંગ. આ બાજુ સોલ છે, આ બાજુ બોડી છે, વચ્ચે વેલ્ડિંગ કયું છે? પ્રતિષ્ઠિત આત્મા. એની પાસે શું છે? અજ્ઞાન છે તો વેલ્ડિંગ છે, વિજ્ઞાન છે તો સેપરેશન છે. જાણનાર થઈ જાય તો પછી મોક્ષના પાયા પર જો હવે કર્મ હોય તો આપણે જન્મ મરણના ચક્કર છે,
પણ આ જન્મમાં જો આપણે જાણનાર થઈ જઈએ તો કર્મ નથી પછી બંધાય. આપણે જોનાર જાણનાર કઈ રીતે? સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. દ્રષ્ટિએ. લિસન કેરફુલી. નોટ ઓનલી ધ વર્ડ જોનાર જાણનાર. જોનાર જાણનાર તો બધાને ખબર છે, પણ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થી જોનાર જાણનાર હોવા જોઈએ. આ બધા અજ્ઞાની કે છે કે અમે જોયું જાણીએ છીએ, નથી કહેતા. સમ્યક દ્રષ્ટિ. સમ્યક જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે ઓ આઈ એમ. સમ્યક દર્શન એટલે નેચર, લો ઓફ નેચર એન્ડ ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ બાય ધ નેચર. આ ત્રણ વસ્તુનું પેકેજ એ સમ્યક દર્શન છે. સમ્યક જ્ઞાન એટલે કે હું ચેતન છું, અવિનાશી છું અને આઈ હેવ ઇનફાઇનાઇટ પાવર. એ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન અને દર્શન સમ્યક હોય તો કેરેક્ટર સમ્યક છે. પણ આ અવેરનેસ ઇન સર્કમસ્ટાન્સીસ એટ એ ટાઈમ હોવી જોઈએ. હવે આ એટ એ ટાઈમ ન રહે ને અડધો કલાક પછી રહે તો ચાલે કે ચાલે નહીં એટલે કાચું કહેવાય. કાચું તો છે ખબર. હા, આપણે 3 કલાકની એક્ઝામ હોય ને એક્ઝામ આપ્યા પછી ઘેર આવ્યા પછી ખબર પડી કે આ જવાબ તો ખોટો લખ્યો તો માર્ક ના મળે. બોલતા નથી. પ્રેક્ટિસ એટલે તમે અપગ્રેડ થઈ શકો, પાછળથી આવ્યું એટલે અપગ્રેડ થઈ શકો, પણ ઇટ વિલ ટેક ટાઈમ. એ પોઝિશનમાં છે કે બધાને પછી જ યાદ આવે છે. એટલે હજુ આપણે એક્ઝામ આપવામાં કાચા છે એમ કહું છું. આપણી પાસે જોબ નથી એવું નથી, જવાબ છે પણ અવેરનેસ રહેતી નથી. બીકોઝ ઓફ હજુ રિલેટિવ ટ્રુથનો અભ્યાસ જે છે એ હજુ જેનો પાવર છે એ એટલો ઓછો થયો નથી કે જેથી રિયલ ટ્રુથને એપ્લાય કરવા દે હોવા છતાં. એનો મતલબ એવું છે કે કરતાપણું થોડું છે, મારાપણું છે, પોતાપણું છે, મોહ છે. મોહ શું છે? એક $ની છાપેલી નોટ માણસને નચાવે ત્યારે તો ખ્યાલ આવે છે પાવર ઓફ ડોલર, નોટ પાવર ઓફ સોલ. એમ આઈ રાઈટ ઓર નો? કે છે કે માણસે ડોલર બનાવ્યો અને આજે ડોલર માણસને બનાવે છે. યસ ઓર નો? બીકોઝ ઓફ ઇગ્નોરન્સી. આ દુનિયા માણસે બનાવી, આજે દુનિયા માણસને બનાવે છે બીકોઝ ઓફ ઇગ્નોરન્સી. એ પોતાની માયા જાળમાં ફસાઈ ગયો. બનાવી પોતે જ અને ફસાયો. પણ જે સંજોગ આવે ત્યારે પછી અત્યારના એવી એ છે અમારી જાગૃતિ આવે છે પણ બધું છે ને શબ્દોથી ગોઠવવું પડે છે. હું શુદ્ધાત્મા શરૂઆતમાં તો એવું છે કરતા છું કે આને સામેવાળો બી શુદ્ધાત્મા છે કરતા છે, આ છે, પ્રેક્ટિસ હિસાબ તો છે. પ્રેક્ટિસ એને જ કહેવાય ને. એટલે ગોઠવું ઓફકોર્સ પ્રેક્ટિસમાં તો પ્રેક્ટિસ કોને કહેવાય? પ્રેક્ટિસ કોને કહેવાય? એટલે વિઝનથી કરીએ છીએ પણ શબ્દ પણ શરૂઆતમાં એવું બધાને એવું હોય ને એમાં હું ક્યાં ના પાડું છું? એટલે યુ આર નોટ રોંગ. અડધો કલાક થયો એક પાછો ગોઠવો, થોડી વાર થઈ પાછો. એટલે આમાં શું થાય, આમાં સમજાવ. આમાં થાય છે શું કે આપણી પાસે ખાલી અભ્યાસની જ કચાશ છે. જ્ઞાન છે પણ જ્ઞાનની અવેરનેસ નથી, કારણ કે એપ્લિકેશનની કચાશ છે. શું છે? આપણને 100 વખત આપણા હસબન્ડ દેખાય તો હસબન્ડ જ દેખાય, ના હવે સુધારવા દેખાય. પણ હસબન્ડમાં શુદ્ધાત્મા દેખાય નહીં તો એ આપણી કચાશ છે એમ કહું છું. 100 વખત હસબન્ડ કરતા દેખાય તો અકર્તા દેખાતા નથી આપણને, તો એ આપણી કચાશ છે. અને અડધો કલાક ગોઠવો. એટલે આ તો ખાલી સમજાવું છે. તો એ આપણા વિઝનની વાત છે. નોલેજ તો તમારી પાસે છે, ખાલી એપ્લિકેશન નથી. અને એપ્લિકેશન નથી એમાં કારણ છે વેલ્યુ, ઇન્ટરેસ્ટ. જે વસ્તુની વેલ્યુ પણ છે, ઇન્ટરેસ્ટ પણ છે, સમજણ પણ છે, બધું છે. આપણે કહીએ છીએ કે વેલ્યુ છે પણ વેલ્યુ જે હોવી જોઈએ તે. વેલ્યુ કહેવાય. હા, આપણને ખબર હોય કે ભાઈ આપણા ખિસ્સામાં $10,000 છે અને આ ખિસ્સામાં ખાલી છે અને આપણે ટ્રાફિકવાળા એરિયામાંથી ન્યુયોર્કમાંથી પસાર થવાનું હોય 2 માઇલ્સ ચાલીને, તો આપણું એટેન્શન અહીંયા રહે કે રાખવું પડે? એ તો હવે વ્યવહારની રીતે ના, બીકોઝ ઓફ ધ વેલ્યુ. એમ કહું છું. આપણે એવું ના કેવું પડે ભાઈ ધ્યાન રાખ રે, કારણ કે વેલ્યુ છે. એમ જેની વેલ્યુ હોય તો ત્યાં એટેન્શન. પણ એ તો ચલો ક્રોસ કરતા પૂરતો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક એટલું જ આપણે એટેન્શન આપવાનું. પણ આ તો ક્ષણનું જ્યારે આપણે ખાલી સૂતા હોય એટલા 6, 7, 8 કલાક કાઢી આપો તો 15 કલાક. સમજી ગયો. પણ એ અઘરું એટલા માટે લાગે છે
કારણ કે આપણને એવું લાગે છે કે મારે કંઈક એફર્ટ કરવાનું છે. ખરેખર એફર્ટ નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ અવેરનેસ ઇન યોર વિઝન. તો સિમંદર સ્વામી ભગવાન જે છે એ હમણાં જે ક્ષેત્રમાં છે મહાવિદ્ય ક્ષેત્રમાં છે, તો તે મહાવિદ્ય ક્ષેત્રમાં જે સિદ્ધિક માણસ, જે સિદ્ધિક જીવો છે, તે લોકોને એક બી પરમાણુઓ નહીં હોય. એ લોકોને કઈ બી આપણા જેવું જ લાઈફ છે એમને. સિમંદર સ્વામીનું લાઈફ આપણા જેવું જ છે, ખાલી કેવળ જ્ઞાન છે એમને. ફિઝિકલ લાઈફ આપણા જેવું જ. એમને પણ એમના કર્મ ભોગવવાના. તો હવે તે સ્ટેજમાં બી કર્મ ભોગવવા પડે. કમ્પલસરી. બોડી ઇઝ ઓનલી ફોર સફરિંગ. ઇટ્સ XYZ. બટ સોલ ઇઝ ટોટલી સેપરેટ દેન ધ બોડી. સો એમને કેવળ જ્ઞાની કહેવાય. એ લોકો નિરંતર આત્મામાં રહેતા હોય 24 અવર્સ. પછી આયુષ્ય કેમ એટલું લાંબુ હોય? લઈને આવ્યા છે. દરેક આત્માઓનું આયુષ્ય લખાયેલું જ હોય. આત્માનું નહીં, બોડીનું આયુષ્ય. બોડીનું. દરેકનું ફિક્સ. એમાંથી એક બ્રીથ તમે પ્લસ માઇનસ ના કરી શકો. ઇફ યુ આર કોન્શિયસ ઓર અનકોન્શિયસ, you have to take a breath as per your ayushya karma and no choice. તો જે જીવો ઓલરેડી કેવળ જ્ઞાન થઈ ગયા હોય તે એનું પણ બોડી સેમ કંટ્રોલ ઇન ગવર્ન બાય ધ લો ઓફ નેચર. બોડી મીન્સ બોડી. ઇટ્સ a XYZ. Applicable law of nature same like us. No different. કે આયુષ્ય કર્મ કોને બનાવ્યું? તમારા કર્મ હોય. તો એ લોકોના કર્મ ખલાસ થઈ ગયેલા હોય તો પછી આયુષ્ય કેમ હજુ રહે? કોણે કીધું ખલાસ થઈ ગયા છે? તો બોડી ના હોય. તો સિમંદર સ્વામીના કર્મ ખલાસ થઈ ગયા હોય તો કેવળ જ્ઞાન કેમ થાય? કેવળ જ્ઞાન થઈ ગયું એટલે કર્મ ખલાસ થઈ ગયા એવું કોણે કીધું? કર્મને કઈ નહીં. એવું શીખવાડે છે આ લોકો. ભાઈ એવું છે ને, અને જે આવે છે કહેવાતા પૂરું. તમે જેમને આગલા બર્થમાં બધું એ બધું નથી ખબર. આગલા એટલે બર્થમાં પછી કહું. નશરનો હોય એમાં કહું. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે તમને બધાને કોન્સેપ્ટ ખબર નથી. યુ ડોન્ટ નો ધ સાયન્સ, સો યુ આર ઇન પઝલ. વેન યુ નો ધ સાયન્સ, ધ આન્સર ઇઝ ધેર. ઓકે? સો વારંવાર હું કહું છું, આ જગતનું સનાતન સત્ય જાણો તો નો પઝલ. નથી જાણતા, પઝલ ઇઝ ધેર. હું સમજાવું છું. હવે આપણું આ બોડી છે, એ બોડી 4 પ્રકારના કર્મોથી ચાલે છે. ધ્યાનથી સાંભળજો બરાબર. આપણું આ બોડી 4 પ્રકારના કર્મોથી ચાલે છે. કયા 4 પ્રકારના કર્મો? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. આ 4 પ્રકારના કર્મોથી બોડી ચાલે છે. સેકન્ડ, આપણા નવા કર્મો બંધાય છે 4 પ્રકારના કર્મોથી. જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહનીય અને અંતરાય કર્મ. આનાથી નવા કર્મો બંધાય છે અને આ 4 કર્મોથી બોડી ચાલે છે. તો ટોટલ કેટલા છે? એમાંથી 4 પ્રકારના કર્મો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય ખલાસ થઈ જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. પણ આ બાકી રહ્યા. સમજાયું? હવે એ કર્મ સમજાવો. કયા? ઘાતી કર્મ. પહેલા 4 ના વાંધો નહીં, એને ખબર ના આવે એટલે ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. જ્ઞાન આવરણ એટલે હું કોણ છું તે ના જાણવું, એનું નામ જ્ઞાન આવરણ. રિયલી સ્પીકિંગ હુ આઈ એમ એ ના જાણવું, એનું નામ જ્ઞાન આવરણ. મીન્સ કર્ટેન. જ્ઞાન આવરણ કર્મ. દર્શન આવરણ કર્મ એટલે આ મન વચન કાયા અને હોલ વર્લ્ડ કઈ રીતે ચાલે છે એ ના જાણવું, એનું દર્શન આવરણ કહેવાય. એટલે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ દર્શન આવરણ છે. મારું છે, તારું છે, તેઓનું છે, એ દર્શન આવરણ છે. સમજાય છે? એટલે જ્ઞાન આવરણ એટલે હું કોણ છું તે ના જાણવું, એને જ્ઞાન આવરણ કીધું. આ દુનિયા કઈ રીતે ચાલે છે ઇન્ક્લુડિંગ માય બોડી, એનું નામ દર્શન આવરણ. મોહનીય કર્મ એટલે આ જગતમાં સુખ છે, એનું નામ મોહનીય કર્મ. સુખ ક્યાં છે અને માનીએ છે શું? સમજાય છે? આ 5 સેન્સીસ થી આપણે હેપીનેસ ફીલ કરવાની છે, એને મોહનીય કર્મ કહેવાય. પણ હેપીનેસ
ઇઝ નેચર ઓફ માય રિયલ સેલ્ફ, તો નિર્મોહી કહેવાય. પણ હેપીનેસ ફીલ રિયલાઇઝ ફ્રોમ ધીસ 5 સેન્સીસ થ્રુ ધ આઉટસાઇડ મની ઓર મટીરિયલ ઓર ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બસ તેને મોહનીય કર્મ કહેવાય. અને અંતરાય કર્મ એટલે કે પોતાનું પરમેનન્ટ હેપીનેસ હોવા છતાં ના અનુભવ કરવો, કારણ કે જ્ઞાન આવરણ દર્શનાવરણ મોહનીય કર્મને કારણે એનું નામ અંતરાય કર્મ. હોવા છતાં રિયલાઇઝ ના થાય બીકોઝ ઓફ ધીસ 3 કર્મ, જ્ઞાન આવરણ, દર્શન આવરણ અને મૌનિક કર્મ. આના કારણે અંતરાય કર્મ છે. શેનો? આઈ કેનોટ રિયલાઇઝ બાય માય સેલ્ફ. ધેટ્સ ઇટ. અને આ 4 કર્મોનો ક્ષય થઈ જવો એનું નામ કેવળ જ્ઞાન. એ થઈ ગયું તો એ 4 તો રહ્યા, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદની આયુષ્ય તો રહ્યા, એ કમ્પલસરી છે. હવે તે નામ કર્મ એટલે નામ કર્મ એટલે ટાઇટલ ઓફ ધ બોડી. તો આ જન્મમાં શિવેન્દ્ર સ્વામીનું ટાઇટલ શિવેન્દ્ર સ્વામી છે જ. એની પહેલેનું જે હશે તે એટલે એને પ્રીવિયસ બર્થમાં જે હોય તે, પણ આ બર્થમાં તો આ છે જ. એમ તાર તમારું નામ છે કે નહીં? એમ એનું નામ છે, તો તે નામ કર્મ એ નામ કર્મ છે. પછી પછી ગોત્ર કર્મ એટલે કાસ્ટ, કાસ્ટ કલ્ચર, કેવી કાસ્ટ બી બધી જુદી જુદી થાય. ધેટ્સ ઇટ. પણ એ બોડીને લાગે ને, લાગે કોને? આત્માને લાગે કાસ્ટ, બોડીને તો લાગે ને, એટલે કાસ્ટ કહેવાય. ઊંચ ગોત્ર, નીચ ગોત્ર બધું આવે. ઓકે, ગોત્ર એટલે કાસ્ટ. ગોત્ર એટલે કાસ્ટ. ઇટ્સ અ ક્વોલિટી, એ કેરેક્ટર, ક્વોલિટી, વોટ એવર ઇટ ઇઝ, એન્ડ ડિફરન્ટ વર્ડ્સ. ઓકે, આપણે જે કાસ્ટ કહીએ છીએ ને એ તો લો વર્ડ છે, પણ ઇટ્સ અ ક્વોલિટી ઓફ યોર કર્મ, કેરેક્ટર ઓફ યોર કર્મ, એને કાસ્ટ કહેવાય. એટલે ગોત્ર કહેવાય. હાઈ લેવલનું ગોત્ર હોય એને ક્વોલિફાઈડ કહેવાય, લોઅર લેવલનું હોય અનક્વોલિફાઈડ કહેવાય. એટલે એની એક્ટિવિટી બધી લો હોય. લો ખ્યાલ આવી ગયો? એને પાપ કરતા ડર ના લાગે. ને હાયર લેવલનું ક્વોલિફાઈડ માણસ હોય ને ગોત્રવાળો, એને લાગે નો નો મારાથી આવતો ના થાય. ઇટ્સ અ ક્વોલિટી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ્સ ઇટ. એનીવે, એટલે નામ કર્મ, પછી ગોત્ર કર્મ, પછી થર્ડ કર્મ ઇઝ અ વેદનીય. વેદનીય મીન્સ સફરિંગ, આઈધર પાપ ઓર પુણ્ય, બંનેનું એક જ નામ છે, વેદનીય. વેદનીય એટલે એવું નહીં કે પાપ, વેદનીય એટલે ભોગવવો. શું કહેવાય? પછી સુખ ભોગવો કે દુઃખ ભોગવો, એના સેમી પાર્ટ છે, પણ કોમન પાર્ટ છે વેદનીય. વેદનીય એટલે ભોગવવો, એ પણ કર્મ છે. પાપ અને પુણ્યને ભોગવવું એનું નામ વેદનીય કર્મ. અને ફોર્થ એન્ડ લાસ્ટ આયુષ્ય કર્મ. લેન્થ ઓફ યોર લાઈફ, breathe of your life is ayushya karma. Now you understand? And all the 4s are compulsory for all. There is no option. બધાના જુદા જુદા આયુષ્ય હોય. સવાલ જ નથી ને. એ ક્યાંથી હોય? બધાના લાઈફ અલગ અલગ ના હોય. ના, ના, એટલે દરેક જીવના આયુષ્ય લખાયેલા હોય. Of course, as per its karma. ને ઓલા 4 આત્માનો ઘાત કરે છે એવી શું? એ તો આવી ગયા ને. આત્માનો ઘાત કરે છે. કીધું ને, જ્ઞાન આવરણ, દર્શન આવરણ. પહેલા 4 કર્મ છે એ આત્માની એક્ઝિસ્ટન્સ અને આત્માના પાવરને કર્ટેન કરે છે, એટલે એને ઘાતી કર્મ કહે છે જૈન પરિભાષામાં. ઘાતીનો મતલબ હોવા છતાં રિયલાઇઝ થવા દે નહીં તે. હોવા છતાં, બીકોઝ ઓફ ધ કર્ટેન of 4 karmas. And with the help of these 4 karma, you create the new cause for the next birth. And with the help of these 4 karma, Nam karma, Gotra karma, Vedni Ayush karma, is a result of your previous birth cause. Now you understand the cause and effect? Now you understand cause and effect? That's it. That is a unique and universal science. It is not created by the person. It is there. Only it requires the vision and experience. So it is to be called a law of nature. Not it is created by the person, but the person, they can realize the fact of universe if they have a vision and interest. જ્ઞાન એ કોઈની ઓનરશિપ નથી. શું નથી? એને કોઈ ક્રિએટ પણ કરતું નથી. Only the great person, they realize the fact of universal through his vision, through his deepness, sharpness and broadness. તો જ્ઞાન સમજવા બી કર્મ તો જોઈએ ને તેટલા હાઈ. જ્ઞાન સમજવા બી તમને કર્મ જોઈએ, રાઈટ? કર્મ ના જોઈએ. જ્ઞાન સમજવા માટે
સાયન્ટિફિક વિઝન જોઈએ Vision. અલ્ટિમેટ જ્ઞાન માટે. વિઝન લૌકિક જ્ઞાન માટે ધાર્મિક જ્ઞાન જોઈએ, સામાજિક જાણવા માટે સામાજિક જ્ઞાન જોઈએ, અને આધ્યાત્મિક જ્ઞાન જાણવા માટે સાયન્સ જોઈએ. સાયન્સ મીન્સ ઓન અ બેઝ ઓફ લો ઓફ નેચર. ધર્મ મીન્સ ગુડ એન્ડ બેડ. નહીં, પણ તે એ પુણ્ય કે છે, પુણ્ય. તે સ્ટેજ પર પહોંચવા તે આત્માનું જ્ઞાન માણસ કરે લઈ શકે તે સ્ટેજ પર જ્યારે તેનો સોલ તો નહીં કહેવાય, સમજી ગયો. કર્મિક બેલેન્સ આગળ આવેલું હોય, પુણ્ય આગળ આવેલું, ડેવલપમેન્ટ. yeah, That's that is it. the point. Of course. તો જ સમજી શકે, Of right? course. You can increase your development birth and હા, birth. તો તે કેમ કરવાનું? Yeah. First you know the science, universal to science. Second you apply the universal to science. And third you realize the science. At that way you destroy your ignorance. At that way you develop your vision. That is the only way. સ્વામીજી, આમાં ક્રિયા તો ક્યાંય આવતી જ No, નથી. there is no ખાલી subject of the તમારે vision action. ઉપર જ આવે છે ને, એટલે It's a vision. નથી, હા, ક્રિયાનું So my whole content so my whole satsang on a base of art of vision, Vision. not art of action. Spiritual science is on a base of art of vision. So Dada It is not concerned with the action. Dada Bhagwan was the topmost scientist, right? Of course. So even ની જો આજ્ઞા આપે પાલીએ, પાલવાનું એટલે કરવાનું, right? સમજી ગયો. તો તે કર્તાપણું બી છે ને? You explain the whole question, then I reply you. Yes, એમને કહેવા દો, પણ it's okay. See, you are right. Yes, please, carry on, no problem. You finish your question, no problem. તો દાદા ભગવાને 5 આજ્ઞા આપી. આપણને કરવાનું કઈ નથી, પણ આજ્ઞા પાલવાનું. પછી બીજું શું આપ્યું? આ નોલેજ આપ્યું આપણને. બીજું શું આપ્યું? કરવાનું શું આપ્યું? બીજું કઈ બી નથી આપ્યું. ત્રિમંત્ર નહીં બોલવાનું. તમે હા ત્રિમંત્ર બોલો. હું તમને ગણાવું શું આપ્યું છે, તમને ખબર ના હોય તો હું ગણાવું. હા, ત્રિમંત્ર આપવાનું છે. પછી બોલો. ચરણ વિધિ. નમસ્કાર વિધિ બોલવાની. તે બધું કરવાનું જ છે ને? ના, તમે મને કહો પછી હું જવાબ આપીશ. હું તમને પેલા ગણાવું છું કે એમને શું આપ્યું. તમે એમના માટે પ્રશ્ન પૂછો છો એટલે એમને શું આપ્યું એ પેલા ક્લેરિફાય કરો, પછી હું આન્સર આપીશ. નિશ્ચય ચરણ વિધિ કરવાની, આરતી કરવાની, આત્માની પૂજન સામાયિક કરવાનું, સામાયિક પ્રતિક્રમણ કરવાનું, કીર્તન ભક્તિ કરવાની. યસ ઓર નો? યસ. આ બધું કરવાનું આવ્યું ને? હા, એ કેમ આપ્યું? કારણ કે હજુ આવરણ છે આપણું. કારણ કે the person they met him, they are not qualified to understand the science, so they have to give the jnana of doership, no choice. So there comes a time when you understand all. That's you don't it. have to do the puja, you don't have to That's do it. the aarti. No, you don't no. have to. It's not required then after. Yeah. When you realize the science, it's not required. But we are not capable to understand the science. Of course, you have to follow. That's the option. At least you can do some good and you got it some credit, like a punya. સમજાય છે? આ નથી સમજતા તો આ સબસ્ટિટ્યુટ છે. No, it is good. As a human, it is good, not bad. તમે મને માફ કરજો, હું એમ પૂછું તો તમે આરતી ને પૂજા નથી કરતા? તમે તો સમજો છો આ. Yeah. તમે નથી. પ્રશ્ન પતી ગયો તમારો? હા. તો હું મારો પ્રશ્ન તમારે પત્યા પછી જવાબ આપીશું. ના, ઇટ ઇઝ ઓકે. કારણ કે એવું ના લાગવું કે મને પ્રેઝન્ટેશન કરવાનો દરેકને રાઇટ્સ હોવો જોઈએ. ઓકે, જો હું ખાઉં છું, પીવું છું, ઊંઘી જાઉં છું, લાઈક અ કોમન મેન. હું શ્વાસ લઉં છું, લાઈક અ કોમન મેન. ઓકે, હું પૂજા કરું છું, લાઈક અ કોમન મેન. આરતી કરું છું, લાઈક અ કોમન મેન. વિધિ બોલું છું, લાઈક અ કોમન મેન. પણ હેઝ પર માય ઉદય કર્મ, નોટ પુરુષાર્થ. ના સમજાયું? યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? ઉદય કર્મમાં છે કરવાનું એટલે શ્વાસ લેવાનું એ શું છે? મારો પુરુષાર્થ છે? ના. ખાવું એ પુરુષાર્થ છે? હા, ખાવું એ પુરુષાર્થ છે. બોડી રાખો, બોડીને ચલાવવા ખાવું એટલે તો પુરુષાર્થ છે? તે નથી. પુરુષાર્થ છે. મારો પ્રશ્ન છે કે ઉદય કર્મ છે? ઉદય કર્મ છે, મને માલુમ. From birth to death, including our mind, speech and action, is pre-decided as per our previous birth cause. So everything is ઉદય કર્મ. So હું આરતી કરું તે ઉદય કર્મ, ખાઉં છું તે, હું વિધિ કરું તે ઉદય કર્મ, ને હું ઊંઘી જાઉં છું તે, હું ચાલું છું તે ઉદય કર્મ.
અને હું બેસું છું તે ઉદય કર્મ, અને હું આંખો બંધ કરીને ધ્યાન કરું છું તે ઉદય કર્મ. તો આઈ નો એની ક્વેશ્ચન. તો પછી પુરુષાર્થ ક્યાં આવ્યો તમારો? I am separate than the Uday Karma. I am totally separate than the Uday Karma. ના ખ્યાલ આવ્યો? When you separate yourself, then there your Purusharth. Purusharth. Real Purusharth. It's a real Purusharth. Otherwise, it is a relative Purusharth. મેં કીધું તમારા બધા પ્રશ્નો મને પૂછો. Because I have an answer. I have a vision. It's not memory. It's not knowledge. I have an answer all the time, 24 hours. It's not required કે મારે આમ કરવું પડે તમારા આન્સર માટે. ના, તે તો તેના ખાતર તો આપણે સમજવા આવ્યા છે. એટલે આ બધી જ વસ્તુઓ એઝ ઇટ ઇઝ સમજવી પડશે. પણ યુ આર લકી કે તમને આન્સર મળે છે. આન્સર ના મળે તમે શું કરો? That's it. તમને એમ કે ભાઈ જ્ઞાન લીધું છે તો કે બસ તમે હવે વિધિ કરો છો, નથી કરતા, કરીને આવજો. વિધિ કરીને આપે તો કે સામાયિક કરો છો, નથી કરતા, કરીને આવજો. સામાયિક કરો, પ્રતિક્રમણ કરો છો, નથી કરતા, કરીને આવજો. પ્રતિક્રમણ કરો છો, કીર્તન ભક્તિ કરો છો, નથી કરતા, કરીને આવજો. That's the answer. Yes or no? મેં આન્સર આપ્યો? મેં એવો આન્સર આપ્યો? That's it. મેં તમને બધા પ્રશ્નોના જવાબ સાયન્ટિફિક આપ્યા છે. યસ કે નો? ઇટ નોટ સબ્જેક્ટ ટુ યોર એક્શન. રાઈટ ઓર રોંગ? મારો એક પણ જવાબ એક્શન બેઝ ઉપર છે? મેં તમને કીધું કે તમારે આમ કરવાનું અથવા આમ ના કરવાનું, આ બે સબ્જેક્ટ મારી પાસે હતા આટલા સત્સંગમાં? નો. તો આજે તમે બોલો છો તે બી ઉદય કર્મ કે? 100%. નો ક્વેશ્ચન એટ ઓલ. એ ઉદય કર્મ. તમે પૂછો છો તે ઉદય કર્મ છે. And no question at all. Scientific, circumstantial evidence. So there is no question at all. It is already accepted scientifically. એમાં પ્રશ્ન આવતો જ નથી. Science means science. No if and but. તો ઉદય કર્મ બધા પૂરા થાય પછી મોક્ષ મળે? અજ્ઞાન નીકળ્યા પછી મોક્ષ મળે. અજ્ઞાન નીકળ્યા પછી તો ઉદય કર્મ. અજ્ઞાન નીકળી ગયો That's it. કર્મ હોય જ નહીં. ના, જો પાછું ભૂલ કરી. 8 કર્મો, એમાંથી 4 કર્મો, તે બધા નીકળી જાય. આ 4 કર્મો ગયા તો કેવળ જ્ઞાન. ભલે ના 4 રહ્યા, લાઈક અ સિમંદર સ્વામી. આ 4 નથી, પણ આ 4 તો રહેવાના જ. Because it is, this 4 karma is controlled and governed by the law of nature. It is not in my hand, or it is also not in the control of the soul. It is controlled by the nature. So I cannot do anything. It is there. તો જે સોલ્સ ઓફ તીર્થંકર થાય છે એ બી ગોત્રમાં એનું એ લોકોનું લખાયેલું હોય. તીર્થંકર ગોત્ર એ પણ કર્મ ફળ છે. એ ગોડનું ટાઇટલ નથી, એ કર્મ ફળનું ટાઇટલ છે. રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. ઇટ ઇઝ નોટ ટાઇટલ ઓફ ધ સોલ, ટાઇટલ ઓફ ધ બોડી. તીર્થંકર આને લાગુ પડે છે, આને નહીં. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? વાસુદેવ પદ બોડીને લાગુ પડે છે, સોલને નહીં. ચક્રવર્તી બોડીને લાગુ પડે છે, સોલને નહીં. સોલના કોઈ ટાઇટલ હોતા નથી. પણ તીર્થંકરને તો જન્મ મરણના ફેરા બધા પૂરા થઈ જાય. હા, પછી તો શું પણ ના, એટલે તીર્થંકરના તો બધા જ કર્મો ખપી ગયા હોય એટલે કેવળ જ્ઞાન બધું જ થઈ ગયું હોય એમને. પછી એમને જન્મ મરણ તો હોય જ નહીં. આયુષ્ય તો હોય ને. એ સિમંદર સ્વામીની વાત કરે છે ને છે અત્યારે. તમે સિમંદર સ્વામીના એમને કેવળ જ્ઞાન તો થઈ ગયું છે, બરાબર. અને 4 હજી બાકી છે એમનું આયુષ્ય. બરાબર, હા, સમજાઈ ગયો. પછી બોલો. પૂરું થાય પછી શું થાય? આપણે પૂરું થયા પછી ને, પણ નથી થયું હજુ, તો એ તીર્થંકર છે. તો એને તીર્થંકર કેમ કહેવાય? એટલા માટે કારણ કે તીર્થંકર બોડીને લાગુ પડે છે, આત્માને લાગુ નથી પડતું. મેં પહેલા કીધું તમને. તો હવા ગુના તીર્થંકર હોય છે. પછી મોક્ષે જાય ને પછી આ ટાઇટલ ના હોય, પછી ઓનલી પ્યોર સોલ. નો તીર્થંકર, નો કેવળ જ્ઞાની, નો ચક્રવર્તી, નો વાસુદેવ, ઓનલી પ્યોર સોલ. પણ બોડી છે તો ચક્રવર્તી છે, તીર્થંકર છે, વાસુદેવ છે, કોમન મેન છે, કેવડી છે, બધા ટાઇટલ ક્યાં સુધી લાગુ પડે? બોડી છે ત્યારે. ત્યાં ગયા પછી નો ટાઇટલ.
સમજી ગયા? પાકું? યસ. તમે કહ્યું 8 કર્મ છે એમાં 4 કર્મ સમાપ્ત થાય એટલે પછી એ મોક્ષને પામે. કેવળ જ્ઞાન થાય, મોક્ષ નહીં. 8 ગાય તો પછી મોક્ષ. પણ 4 કર્મો થઈ ગયા એટલે કેવળ જ્ઞાન થઈ ગયો એટલે મોક્ષ નક્કી. પણ હજુ આ 4 ખપાવવાના બાકી. પણ હવે એનો જન્મ થશે નહીં. આવા તો ઘણા સોલ હશે ને કે જેના 8માંથી 4 જતા રહે પછી 4 બાકી રહ્યા એટલે એવા તો ઘણા બધા સોલ હશે ને. હા, પણ એ બધાનો લાસ્ટ બર્થ કહેવાય. ખાલી કેવડી જેને આ 8માંથી 4 ખલાસ થઈ ગયા એનો લાસ્ટ બર્થ જ હોય. અને એને ક્યાં તો કેવડી કહેવાય, ક્યાં તો તીર્થંકર કહેવાય. એવા પણ આ ભારત વર્ષમાં આપણે ઇન્ડિયામાં કે આ પૃથ્વી પર એવા ઘણા બધા હશે ને. અત્યારે આ પૃથ્વી ઉપર એકે નથી. એ ગણતરી કોણે કરી? કારણ કે એ વસ્તુ મગજમાં બેસતી જ નથી. હું તમને કહું છું તમને હું એક્સપ્લેન કરું તમને. હવે તમે પ્રશ્ન પૂછો એટલે હું આન્સર આપું છું. જેમ તમારો પ્રશ્ન પતી જાય એટલે હું આખો સાંભળું છું એમ તમારે મારો જવાબ પૂરો સાંભળવો પડે તો જવાબ મળે ને. અડધો કાપીને આખો જવાબ ક્યાંથી મળે? મહાવિદ્ય ક્ષેત્રમાં તો 20 તીર્થંકર છે એવું કહે છે. કહું એક મિનિટ. હા, એટલે સમજાવું તમને કે હાલ ભરત ક્ષેત્રની અંદર આ ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્ર એટલે ટોટલ ઓફ 6 કોન્ટિનેન્ટલ. શું કીધું? 6 કોન્ટિનેન્ટલનું ટોટલ, એનું નામ એક ભરત ક્ષેત્ર. એવા 5 છે. કેટલા છે? જેને એકબીજા સાથે કોઈ કન્સર્ન નથી. બટ ટોટલ કેટલા છે યુનિવર્સમાં? 5. એવા 5 મહાવિદ્ય ક્ષેત્ર છે જેને એકબીજા સાથે કોઈ કન્સર્ન નથી. આની હાથે નથી અને એકબીજા હાથે પણ. એવા 5 છે. અને દરેક મહાવિદ્ય ક્ષેત્રની અંદર તીર્થંકર છે. 4 ઇન ઈચ ટુડે. 4 ઇન ઈચ. અને હજારો લાખો કેવડીઓ છે વિથ બોડી ઇન મહાવિદ્ય ક્ષેત્ર. અને એ બધાનો લાસ્ટ બર્થ છે. કેવડીનો અને તીર્થંકરનો બધાનો લાસ્ટ બર્થ છે. પણ આયુષ્ય કર્મ બાકી છે એ પૂરું કરવાનું. બટ નો રિવર્સ. તો મહાવિદ્ય ક્ષેત્ર એટલે શું? ઇટ્સ અ ટાઇટલ ઓફ પ્લેનેટ ટુ લિવિંગ ધ પર્સન હ્યુમન લાઈફ. લાઈક પૃથ્વી. લાઈક પૃથ્વી. કરેક્ટ? તમે પૃથ્વી કહો, ભરત ક્ષેત્ર કહો, ઇટ્સ ઓકે. ટાઇટલ ખ્યાલ આવે ને તમે? જે ટાઇટલ આપવું આપો. કોઈ હિન્દુસ્તાન કે કોઈ ભારત કે કોઈ ઇન્ડિયા કે, ઇટ્સ અ ટાઇટલ. હાઉ ડુ વી નો કે મહાદેવ મહાવિદ્ય ક્ષેત્રમાં આવી રીતે આમ તીર્થંકર છે કે કેવડી છે કે આ તો ક્યાં જોવા જઈ શકે? સી, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. એમને પૂછ્યું કે ભાઈ આ 24 તીર્થંકરો, સોરી, આ આખું યુનિવર્સ છે, આટલા બધા પ્લેનેટ છે, એ કોણે જોયા? આપણે જોઈ શકતા નથી. તો કોણે જોઈને આપણને કહ્યું કે ભાઈ આવું બધું છે? રાઈટ? ધેટ્સ યોર ક્વેશ્ચન. કરેક્ટ? રાઈટ. તો જે કેવળ જ્ઞાની છે, શું છે? એને આખું યુનિવર્સ દેખાય. ઓલ પ્લેનેટ્સ, ઓલ હોલ વર્લ્ડ. આખું દેવલોક દેખાય, નરકલોક દેખાય, ને અંદરની બધી 15 ભૂમિ દેખાય. 5 મહાવિદ્ય, 5 ભરત, 5 ઐરાવત, બધું દેખાય એને. ઓનલી કેવળ જ્ઞાની. ઓનલી કેવળ જ્ઞાની. પછી એ તીર્થંકરના રૂપે હોય કે કેવળ જ્ઞાની રૂપે હોય, ટાઇટલ ઇઝ ડિફરન્ટ, પણ કેવળ જ્ઞાન હોવું જોઈએ. ઇટ્સ અ મિનિમમ કન્ડિશન. ટાઈમ થઈ ગયો છે, ખાવાનું આવી ગયું છે. હા, ઓકે, ઇટ્સ ઓકે, ઓકે, આવી ગયું છે. હા, વાંધો નહીં, ઇટ્સ ઓકે. તો એટલે કેવળ જ્ઞાનીએ જે તે સમયે આ કેવળ જ્ઞાનીઓએ બધાએ એક્સપ્લેન કરેલું છે. શું છે? થ્રુ ઇઝ વિઝન. અને એને પછી એની પરંપરામાં લોકોએ બુક્સમાં લખેલું છે. શું છે? હવે જેને લખ્યું છે એની પાસે વિઝન નથી, પણ જેને બોલ્યા હતા એની પાસે વિઝન હતું. જેમ કે મહાવીર બોલ્યા તો વિઝન હતું. મહાવીરની પરંપરામાં અત્યારે જે લોકો વાંચે છે એ ચોપડીનું વાંચે છે, પણ દે હેવ નો ઓન વિઝન, બટ દે ફોલો ધ વિઝન ઓફ લોર્ડ મહાવીર. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ્સ ઇટ. એટલે આપણને દેખાતું નથી, યુ આર રાઈટ, એમાં કોઈ ક્વેશ્ચન નથી. પણ જેને દેખાય છે એ તો કહી શકે ને. જે દિવસે આ અમેરિકા ખંડ શોધાયો નતો તે દિવસે હતો કે નહીં?
પણ મને ખબર નથી તો નહીં માનવાનું ને. મારી ઇગ્નોરન્સી ઇટ ઇઝ નોટ ઇગ્નોરન્સી ફોર ઓલ. જેની પાસે વિઝન છે એ તો કહી શકે ને, મારી પાસે નથી તો ઇટ્સ ઓકે. પહેલી વસ્તુ એ કે મહાવીર પણ એવું ના કહી શકે કે મારી વાઈફ ક્યારે મોક્ષે જશે. ના સમજાયું? એક મિનિટ એટલે મને જવાબ તો આપવા દો. તમે પ્રશ્ન પૂછો પણ મારી લિંક તો તોડવા ના દો ને. And now I give the answer. I finish it. Then you ask me a question. No problem. એટલે મહાવીર, હું તમને સમજાવું છું કે મહાવીર એમની પત્ની ક્યારે મોક્ષે જશે એવું ના કહી શકે. ખ્યાલ આવ્યો? સિમંદર સ્વામી હું ક્યારે મોક્ષે જઈશ ના કહી શકે, અનલેસ મારું કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું હોય તો. એને ખબર પડે, પડી ગયું હોય તો એને ખબર પડે. કેવળ જ્ઞાનીને, ઓનલી કેવળ જ્ઞાનીને. પછી તીર્થંકર બોલો કે કેવડી બોલો, પણ કેવળ જ્ઞાન હોવું જોઈએ. મિનિમમ કન્ડિશન. શું કીધું? હું ના કહી શકું તમે ક્યારે મોક્ષે જશો, હું તમને મોક્ષનો માર્ગ બતાવી શકું. શું બતાવી શકું? આઈ શો યુ ધ પાથ, બટ આઈ નોટ ગીવ યુ ધ મોક્ષ ટુ યુ. એન્ડ ઇવન ધો ઇન અ હોલ વર્લ્ડ કોઈ પણ વ્યક્તિ પાસે એવી સત્તા નથી કે કોઈને મોક્ષ આપી શકે, ફક્ત મોક્ષનો માર્ગ બતાવી શકે. જો મોક્ષ હું તમને આપી શકું તો એને મેજિક કહેવાય, નોટ સાયન્સ. યસ ઓર નો? તો મોક્ષ એ મેજિક છે કે અવેરનેસ છે? તો પછી પણ હા, કોઈને કહેવું હોય તો કહી શકે છે, ધ પર્સન ઇઝ રિસ્પોન્સિબલ. એમાં આપણે કઈ કહી શકીએ? કોઈ કે આ દુનિયામાં હું માલિક છું તો આપણે ના કહેવાય? ઇટ્સ ઓકે. એનો વ્યૂ પોઈન્ટ છે. પણ આપણે સાયન્ટિફિકલી જાણી લેવું. હા, જ્ઞાની પુરુષ પાથ બતાવી શકે. શું બતાવી શકે? પાથ. કે યુ ફોલો ધ પાથ and one day you achieve your goal of moksha. Maybe in a 1 birth, 2 birth, 5, 50, 100. It depends on your pursat, not my pursat. Yes or no? That's it. પણ હું તમને એમ કહું કે 2 અવતારમાં મોક્ષ થઈ જશે, નો, ઇટ્સ રોંગ. I have no right to tell you. I only right to explain you the path, not amount of your life. Okay. It depends on your pursat, not on me. It's not magic. Now you understand? Yeah. That's it. So જ્ઞાની મળે ને ત્યારે કોઈનું કોઈ મોક્ષના રસ્તા પર જાય જ નહીં. ના જાય. એટલે આ જે બધા દુનિયાના જે લોકો છે, આ ક્રિશ્ચિયન્સ છે, બધા છે, એ લોકોને કોઈને જ્ઞાની નથી મળ્યા ને એ લોકોને તે જ્ઞાન નથી, તો એ લોકો આ જન્મ મરણના ચક્કર. Oh yeah, no choice at all, no choice. તો એવું નથી કે કોઈ બી જીવ ને કઈ જ નહીં મળે તો એના ડેવલપમેન્ટ પ્રમાણે પોતાની મેળે જઈ શકે. જઈ શકે, પણ વિઝન આપનાર તો જોઈએ કે નહીં? મારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જવું હોય તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પાસ થવા માટેનું જ્ઞાન આપનાર જોઈએ કે નહીં? પછી સેકન્ડમાં થયા પછી પાસ આપનારો જોઈએ ને તો હું થર્ડમાં જવું ને. મારે જવું છે તો ગ્રેજ્યુએટ, પણ એવરી સ્ટાન્ડર્ડ આઈ રિક્વાયર ધ ટીચર ટુ પાસ ધ સ્ટાન્ડર્ડ. યસ ઓર નો? મારી મેં તો પાસ થઈ જાઉં, મારી મેં તો એક્ઝામ, મારી મેં તો પાસ થવાનું. ના તો હિન્દુ ધર્મમાં કે છે, મને જૈન ધર્મની ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, ડોન્ટ વરી, ડોન્ટ વરી. કે છે કે તમે કઈને ખાલી ભક્તિ કરો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, તમે મોક્ષ તમારો જરૂર છે. ભલે 1-2 ભાવમાં કે 3 સમજી તમે ભક્તિને શ્રદ્ધા રાખો ને એ રીતે, તો એનો શું મીનિંગ થાય? Everyone they show you the path, okay, to encourage you, but without scientific vision nobody can achieve the goal of moksha in whole universe. Okay, but of course somebody they give the lift to you, okay, they encourage you by that કે તમે માળા ગણશો તો એ મોક્ષ થશે, તમે ભગવાનની ભક્તિ કરશો તો એ મોક્ષ થશે, તમે આરતી કરશો તો એ મોક્ષ થશે, તમે કંઈ નહીં કરો તો એ મોક્ષ થશે. એટલે જેને જે કહેવું એ કહી શકે, but they encourage you, but they encourage you by that way. Yes. Encourage you. Go in a good path. That's it. But they give the title like a moksha, but actually they encourage you Yes. to lift you. That's it. That is the way.
આપણે આપણા મહાત્મા આપણા માટે પૂછી લઈએ પહેલા કે તો હવે તમે અમને કહો કે અમારે કેવી રીતે પુરુષાર્થ કરવો આ મોક્ષના માર્ગ માટે, એટલે બધા મહાત્માને સમજાવી દો. એટલે જસ્ટ 2 મિનિટ 2 મિનિટ. તો કહેવાનો મતલબ એ છે, નહીં આ લાસ્ટ ક્વેશ્ચન છે પ્લીઝ. તો કહેવાનો મતલબ એ છે કે આ બે વસ્તુને ઇમ્પોર્ટન્ટ આપજો લાઈફની અંદર. હું કોણ છું તે અને કરે છે કોણ તે, આ બે વસ્તુને પરફેક્ટ પહેલા સમજજો, તમારા વિઝનમાં સેટ કરજો ને ટ્રાય ટુ એપ્લાય મેક્સિમમ સર્કમસ્ટાન્સીસ. સેમ વિઝન, who I am and who run the whole world. આ બે વિઝન પરફેક્ટ સમજજો, પરફેક્ટ એપ્લાય કરશો. સ્લોલી યુ અપગ્રેડ યોર વિઝન with the help of destroy the ignorance from you. That is the way to go up. You destroy the ignorance, upgrade. Destroy the ignorance, upgrade. Destroy the ignorance, upgrade. That is the way. Otherwise there is no chamatkar. No chamatkar. Okay. બાકી ચમત્કારની વાતો બધા કરી શકે છે. It's okay. Everyone has his own subject, but that is not my subject. My subject is only spiritual science. You understand the science, you follow the science, and you realize the science. Not realize me, but you realize the science. I also realize the same science. I follow the same science. So here, no guru, no shishya. I am a spiritual scientist, and I try to make you the spiritual scientist, but not followers. And you realize the same science, not different science. You understand me? Whatever I realize in my life, you realize the same science, and science is not created by me, it is everlasting principle. But you can realize by yourself. I show you the path. You follow the path, you realize the fact, you destroy your ignorance, and you lift up slowly, upgrade your vision. One day, you achieve the goal to destroy all ignorance. You transfer your vision in a Keval Darshan. Okay? With the help of Keval Darshan, you create the seeds of Keval Gyan, and next birth you got it the Keval Gyan in terms of result. પુરુષાર્થ કેવળ દર્શન સુધી છે, કેવળ જ્ઞાન સુધી નથી. કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. એકવાર કેવળ અજ્ઞાન નાશ થઈ ગયું એનું નામ કેવળ દર્શન. કેવળ દર્શન થઈ જાય તો કેવળ જ્ઞાનનું બીજ પડશે અને બીજનું ફળ નેક્સ્ટ બર્થમાં રેડીમેડ છે. જેને કેવળ જ્ઞાન થવાનું છે એને જન્મ્યા પહેલા નક્કી થઈ ગયું છે કયા ટાઈમે, કયા પ્લેસ ઉપર, કઈ અવસ્થામાં થવાનું છે. ઇટ્સ ફિક્સ because it is the result. It's not required the પુરુષાર્થ. 360 ડિગ્રીનું કેવળ દર્શન થઈ ગયું તો કેવળ જ્ઞાનનું બીજ પડે. કારણ કે અજ્ઞાન નાશ થઈ ગયું પછી તમારે બીજ કયું પાડવાનું? અલ્ટિમેટ એક્સપિરિયન્સ, ધેટ્સ ઇટ. પછી માના ગર્ભમાંથી પછી એને માતાના ગર્ભમાંથી એને પુરુષાર્થ હોય જ નહીં ને આત્માનું સ્પષ્ટ વેદન હોય એને. લાસ્ટ બર્થમાં કોઈ જીવને પુરુષાર્થ હોય નહીં, બીકોઝ દે હેવ નો ઇગ્નોરન્સ. બધા આત્માઓ નિગોડમાંથી આટલા ઉપર આવ્યા. Of course. Start from there. We all. સિદ્ધ ચક્રમાં, સિદ્ધ ક્ષેત્રમાં, sorry, not ચક્ર, સિદ્ધ ક્ષેત્ર આ બ્રહ્માંડથી બહાર છે. હું કાલે વિગતવાર સમજાઈશ. It's a different scale, so I will explain the two more. Because the time is, I just put it the short prarthana, okay? Then I finish it. આપણે પ્રાર્થના બોલીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ
શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.